अनोखा प्यार है तेरा करूंगा स्तुति तेरी मैं सर्वदा अनोखा प्यार है तेरा करूंगा स्तुति तेरी मैं सर्वदा अनोखा प्यार है तेरा करूंगा स्तुति तेरी मैं सर्वदा अनोखा प्यार है तेरा करूंगा स्तुति तेरी मैं सर्वदा शून्य से लेके तूने मुझे भर दिया अपने ही रूप में किया है अनंत प्रेम से दिया पुत्र मेरे मुक्ति के लिए अनोखा प्यार तेरा करूंगा स्तुति तेरी मैं सर्वदा अनोखा प्यार है तेरा करूंगा स्तुति तेरी मैं सर्वदा मैं आया इस स्वर्ग छोड़ के मेरा सारा मन संभाल लिया उसने घोड़े आगे सुखा के यीशु मुझे मुक्ति और चैन देती है मैं आया इस स्वर्ग छोड़ के मेरा सारा मन संभाल लिया उसने घोड़े आगे सुखा के यीशु मुझे मुक्ति और चैन देती है अनोखा प्यार है तेरा करूंगा स्तुति तेरी मैं करूंगा स्तुति तेरी मैं सर्वदा अन्न वस्त्र और सभी आशीष उसने मुझे खाए पूरी से छत्र और संपूर्ण बसन आपके पुत्र जैसे संभाला मुझे अन्न वस्त्र सभी आशीष उसने मुझे खाए पूरी से छत्र और संपूर्ण बसन आपके पुत्र जैसे संभाला मुझे अनोखा प्यार है तेरा करूंगा स्तुति तेरी मैं सर्वदा अनोखा प्यार है तेरा करूंगा स्तुति तेरी मैं सर्वदा करूंगा स्तुति तेरी मैं सर्वदा करूंगा स्तुति तेरी मैं सर्वदा अनोखा प्यार है तेरा करूंगा स्तुति तेरी मैं सर्वदा अनोखा प्यार है तेरा करूंगा स्तुति तेरी मैं सर्वदा करूंगा स्तुति तेरी मैं सर्वदा પોતાના હાથોને ઉઠાવીને સેનાઓના મહાન આ જગ્યાની વ્યવસ્થા કરનાર દરેક પ્રકારની બાબત પર આશીષને લેનાર પ્રભુને ધન્યવાદ આપે પોતાના હાથોને ઉઠાવીને જોરદાર તાળી પાડીને દેવને ધન્યવાદ આપીએ
તે જીવન, તે શાંતિ, તે એકાંત મનુષ્ય એક રહેમ નજર કરીને તે કુટુંબવાળા બનાવે છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તમારી જય, તમારી જય. હાલેલુયા. તો કેટલો ભલો અને કેટલો મહાન છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પિતા પરમેશ્વર તમારી મહાનતા માટે તમારા આભાર માને. આ સમય પ્રભુ જે અંદર અચાનક કદર માટે જેને પ્રભુ એક મહિમાન માટે અમારા જીવન છે અને પરમેશ્વર ઉદાસન અનુગ્રહ કરે માટે ધન્યવાદ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ પિતા પરમેશ્વર. આ સમયની અંદર અમારી આરાધના તમે સાંભળી છે. અમે વિશ્વાસને આશા રાખીએ છીએ તો અમારા મધ્યમાં મધ્યસ્થ કરે છે માટે તમારા આભાર. પિતા પરમેશ્વર આદર ને માન અને ગૌરવ સન્માન અમે તમને આપતા અમારા ઉદ્ધાર કરતા યેશુ મસીહના નામમાં માંગીએ છીએ. આમેન, આમેન. એના જો સુપ્રસંગ હવાલા ભાઈ બહેનો એ હેતુ માટે આપણા અને માં યેશુ મસીહના નામે હવાન કરા પ્રભુના પ્રિય દાસ વિક્રમભાઈ તો આગળ ઈલ અને દીકરીની જો માતા પિતા કેવા તે પણ યેતી લઠો અને આપણે કન્યાલા સ્વાગત કરું. આવું રમેશભાઈ સારું. બધા જ આપણે બંને હાથોને ઉઠાવીને આજના આ પ્રસંગને આપનાર મહાન જીવિત સનાતન પિતા પ્રભુ ઈસુને ધન્યવાદ કરીએ, સ્વાગત કરીએ હૃદયથી. સર્વ આદર માન અને મહિમા સન્માન જલાલ કેવળ મારા પ્રભુ ઈસુને મળે. જે આ પ્રસંગ આપ્યો અને પ્રસંગમાં આ સુંદર દીકરીને આવતીકાલે લગ્ન જોડાણ થવાનું છે તે પૂર્વ સંધ્યાએ પ્રભુનો આભાર માનવાને માટે આભાર સ્તુતિની ઉપકાર સ્તુતિની જે મીટિંગ રાખવામાં આવી છે તો આપણે દીકરીને સન્માન આપીએ. એમના મમ્મી પપ્પા આગળ આવશે અને પાસ્ટર રેવરન્ડ પાસ્ટર આપણા મધ્યમાં છે સનુભાઈ, તેઓ ફૂલહારના માટે પ્રાર્થના કરાવશે અને પાસ્ટર દીકરીના મમ્મી પપ્પા આવકાર કર્યો છે, બધાનું સ્વાગત કરવાના છે મંડળીના તાળીઓની સાથે. તે પૂર્વ આપણે દીકરીનું સ્વાગત કરીશું. સમયે એમના મમ્મી પપ્પા કંઈક કામમાં હશે એના કારણે તેઓ પ્રાર્થના કરીશું. સર્વશક્તિમાન સતધરી પ્રભુ, આજે જામનેમાળ ગામની અંદર પ્રભુ તમારો દાસ રામતભાઈ અને તેઓની ધર્મપત્ની, તેઓના પેટે જન્મેલી દીકરી ગુપ્ત ઉંમરની થઈ અત્યારે તેઓ લગ્નમાં જોડાય છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે મારા હાથમાં ફૂલનો હાર છે. પ્રભુ એ ફૂલનો હાર ને તું આશીર્વાદિત કરજે. પ્રભુ એ ફૂલ હાર માતા પિતા જ્યારે દીકરીને પહેરાવશે એ દીકરી પણ આશીર્વાદિત બની શકે, મંડળી આશીર્વાદિત બની શકે. કેમ કે પ્રભુ તું આશીર્વાદનો દેવ છે, એટલા માટે અમે તમારી પાસે આશીર્વાદ માગીએ છીએ. પ્રભુ ભરપૂર આશીર્વાદિત કરજે આ કન્યાને. આવતીકાલે એઓને લેવા માટે વરરાજા આવશે, તેઓની સાથે લગ્નમાં જોડાય. આજ રાત્રિમાં પણ તેઓની સંભાળ તું લેજો. પિતા સર્વ સમય સર્વ વેળે પિતા તારા હાથમાં સોંપતા ઈસુ ખ્રિસ્તના નામની અંદર માગું છું પિતા, આમેન. ધોની જના ધરા તાળી તો પાડો.
હાલેલુયા. જોરથી બોલે હાલેલુયા, હાલેલુયા. સુંદર એ પ્રસંગને માટે પ્રેમાળ ભાઈઓ બહેનો એ સમયની અંદરમાં ઈસુ મસીહ નામે અપ્સરોલા આદરને માન દે. આમેન, હાલેલુયા. દરેક મનુષ્ય વાલા ભાઈ બહેનો દેવની નજરમાં ઉત્તમ ને કિંમતી. આમેન, હાલેલુયા. કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં વાલા ભાઈ બહેનો. આપણે દરેક પ્રભુના લોકો, દરેક વાલા ભાઈ બહેનો જોડાબે અનંત ને અનંત. આપણે દરેક ઈસુ મસીહના નામની અંદર એક સારામાં સારા લોકો હો. આમેન, હાલેલુયા. ઈસુ નામ ધન્યવાદ કરા પ્રભુ આપ સર્વને આશીષ દે. વિશેષ કરીને આજને સુપ્રસંગની અંદર જ્યારે પ્રભુના પ્રિય ભાઈઓ અને બહેનો, બાળકો, તમે આના વાલા ભાઈ બહેનો ખરેખર ઈશ્વર નામ ધન્યવાદ હો. મારે વિશેષ કરીને એક સ્વાગત રપા વાલા ભાઈ બહેનો આપल्या मध्ये પ્રભુના પ્રિય દાસો હાથે પણ ઉઠી જાतील. વિક્રમભાઈ, હા, સોનુભાઈ તમે પણ ઉઠી જા. આપણે જે ગોરીપાડાના તમે પણ આહાત, જે આગેવાનો આહાત, સેવકો આહાત, તે દરેક પોતાના સ્થાન પર ઉઠી જાત વાલા ભાઈ બહેનો. આગેવાન, વડીલ, સેવકો ખુરશી પર બેસેલ તમે પણ ઉઠી જા. आपल्याला खबर आपले આગેવાન, आपले फास्टर, હા, आपले સેવાના કામ કરે નામ નહીં દે પણ તમે ઉઠી જા સ્વેચ્છાએ. અમે હાલે પ્રભુને દાસી તમે પણ ઉઠી જાય. એની અંદર તમે બેસેલા આપણે ફાસ્ટર વિક્રમભાઈ છે, ધન પત્ની તમે પણ તું પણ ઉઠી શકસ. કોઈ સેવિકા ઉઠી આને હવે તો તમે ઉઠી શકतेस. આગેવાન પણ ધન્યવાદ હો. આપણે જોરદાર તાળી પાડીને એ પરમેશ્વરના દાસો માટે સ્વાગત કરો. આમેન, હાલેલુયા. અરે ભાઈ જોરદાર તાળી પાડો ને. પ્રેઝ ધ લોર્ડ. આમેન, હાલેલુયા. ધન્યવાદ. સમયના અભાવ હા, એ સમયની અંદર માં બહેનો સાલ આજ્ઞા કર હા કે તમે જોડાબી ભાઈઓના હાથ એની માટે તમે જોરદાર તાળી પાડી શકતા. આમેન. હાલેલુયા. તો સારું, એ સમયની અંદર માં ભાઈઓ સાલ આહવાન કરા તમે દરેક બહેનો માટે તમે તાળી પાડી શકતા છો વાલા ભાઈ બહેનો. જોરદાર તાળી પાડીએ. ધન્યવાદ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સારું, ટાઈમ વધારે છે હા, પણ એ સમયની અંદર અત્યારે પ્રભુના પ્રેમાના દાસ પાસ્ટર વિક્રમભાઈ આગળ ઈલ અને વચ્ચેની સેવાના કામ કરીને આપણે જોરદાર પરમ પવિત્ર ઈસુ મસીહને માટે પણ પ્રભુના પ્રિય દાસને માટે પણ આપણે જોરદાર તાળી પાડીને આજના વચન માટે સ્વાગતની સાથે સ્ટેજ ઉપર બધાને આહવાન કરો. હવે એ અદ્રશ્ય જીવિત સનાતન પિતા પ્રભુ ઈસુ આપણી મધ્યમાં છે. એ પ્રભુને આપણે સગળો આદર, માન, મહિમા આપીએ અને ફરી એક વખત તાળીઓ પાડીએ. પિતા, પુત્ર, પવિત્ર આત્મા એક પરમેશ્વર પિતા સ્તુતિ હો, પ્રભુની મહિમા હો. પ્રિય મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે બહુ જ આનંદ થાય છે. પ્રભુના પ્રિય દાસ રામજભાઈ, એમની સુપુત્રી ચિરંજીવી સ્ટેલા અને તેમનું આવતીકાલ લગ્ન થવાનું છે. તે પૂર્વ આજની રાત્રિએ આપણે બધાને એકઠા કર્યા કે આપણે બધા જ મળીને આ પરિવારમાં પ્રભુએ આપેલો આનંદ છે, જેનો હર્ષ ઉલ્લાસનો આપણે આજે અનુભવ કરી રહ્યા છે. અને આજે પ્રભુને આભાર માનવા માટે આપણે અહીં એકત્રિત થયા છે. ત્યારે મારા વહાલા પ્રિય ભાઈઓ અને બહેનો, બાઇબલના વચનમાં આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે ગીત શાસ્ત્ર 118મી કલમ અને 118 અને પહેલી કલમની અંદર આપણે વાંચીશું. સમયની મર્યાદામાં આપણે રહીશું, કેમ કે સમય નથી. થોડુંક આપણે વચન વાંચન કરીશું. બીજો પણ કાર્યક્રમ છે અહીં અને સમય વધારે થયો છે એટલા માટે આપણે સમય વચન વાંચીશું. 118 અને પહેલી કલમ. હા, જે કોઈને મળે તે વાંચશો, વાંચવા માટે મદદ કરશો. માસ્ટર શૈલેષભાઈ. યહોવાનો આભાર માનો, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, કેમ કે તે ઉત્તમ છે. તેની કૃપા સર્વકાળ ટકે છે. તેની કૃપા સર્વકાળ ટકે છે. યહોવાનો આભાર માનીએ આજ રાત્રે કે તેની કૃપા સર્વકાળ ટકે છે. અને પ્રિય મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજ રાત્રે
યિર્મયાનો વિલાપ 3 અધ્યાય ને 22મી કલમમાં વચન લખવામાં આવ્યું છે કે યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. ભાઈ તેમના ધર્મપત્ની રાજલબેન અને પરમેશ્વરે તેમને સુંદર દીકરી આપી સ્ટેલા, જે આવતીકાલે આશીષ કુમાર સાથે લગ્ન થી જોડાવાના છે. પ્રિય, આપણે આજે જોઈએ છે કે એમના મમ્મી પપ્પાને ખબર છે કે જીવનની અંદર કેટલીક સમસ્યાઓ આવી. આ દીકરીને ઉછેરવાને માટે, આ દીકરીને મોટી કરવાને માટે, હા, એવો મમ્મી પપ્પા વિશેષ એમના જીવનને જુએ છે કે કેટલીક તકલીફો, મુશ્કેલી, સંકટો, સમસ્યાઓ આવી, પરંતુ તેઓએ પ્રભુની આગળ પ્રાર્થના કરી. અને આજે બહુ આનંદ થાય છે કે આ દીકરી પુખ્ત વયના થયા, જુવાન થયા, લગ્ન એમનું થાય એ ઉંમર થઈ એમની, ત્યાં સુધી આવનારી દરેક સંકટો પર પરમેશ્વરે તેની કૃપા મોકલી અને દરેક સંકટોને દેવે દૂર કર્યું. એ છે દેવની કૃપા. પ્રેઝ ધ લોર્ડ. અને આજે આ પ્રસંગ દેવ લાવ્યો. ઘણા લોકો નહીં જોઈ શક્યા, પણ આજે આ પ્રસંગ દેવે આપ્યો એટલા માટે કે યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. પ્રિય, આપણે બધા જ લોકો જ્યારે આપણા જીવન તરફ જોઈએ છે ત્યારે ચોક્કસ દેવની કૃપાએ આપણા જીવનમાં હસ્તક્ષેપ કરીને હરેક સંકટો, મુશ્કેલી, સમસ્યાઓ, તકલીફો, બીમારીઓમાંથી આપણને છોડાવ્યા અને પરમેશ્વરે આપણને દરેકને જીવતા રાખ્યા. અને વહાલાઓ, આ પરિવારમાં પણ એક દેવની કૃપા અને બહુ જ એક અત્યંત દેવના પ્રેમ અને તેની કૃપામાં દેવે આ એક પ્રિય વાલા ભાઈ બહેનો પ્રસંગ આપ્યો. ત્યારે બાઇબલમાં લખ્યું છે, હેબ્રુના પત્ર એનો 13મો અધ્યાય 4થી કલમની અંદર આપણે વાંચીશું. અને આપણને બધાને જ ખબર છે કે લગ્ન સર્વમાં માન યોગ્ય ગણાય. શા માટે લગ્ન સર્વમાં માન યોગ્ય ગણાય? આ પૃથ્વી પર જેટલા બી પ્રસંગો આવે છે એ માણસો તરફથી સ્થાપિત કરવામાં આવ્યા, પરંતુ એક લગ્ન જે આ એક પ્રસંગ છે એને પરમેશ્વર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે. એટલા માટે બાઇબલમાં લખ્યું છે કે લગ્ન સર્વમાં માન યોગ્ય ગણાય અને એને બહુ જ માન આપવામાં આવે, કેમ કે આ સૃષ્ટિકર્તા પરમેશ્વર પિતાએ આ લગ્નની સ્થાપના કરી છે. અને વચનમાં આપણે વાંચીએ છીએ ત્યારે લખવામાં આવ્યું છે, વાંચીશું. સર્વમાં લગ્ન માન યોગ્ય ગણાય, સર્વમાં લગ્ન માન યોગ્ય ગણાય અને બિછાનું નિર્મળ રહે, બિછાનું નિર્મળ રહે, કેમ કે દેવ લપટનો હા તથા વ્યભિચારોનો ન્યાય કરશે. સર્વમાં માન યોગ્ય ગણાય. આજે મારા વહાલા ભાઈઓ બહેનો, હા, પરમેશ્વર પિતાએ ચોક્કસપણે સર્વ મનુષ્યને ઉત્પન્ન કર્યા. એકમાંથી સારી પૃથ્વી પર જે મનુષ્ય છે તે પરમેશ્વરે એકમાંથી ઉત્પન્ન કર્યા. આપણે બધા જ લોકો જાણીએ છીએ. અને આજે પ્રિયો, વિશ્વના દરેક માણસને માનવું પડે છે કે માણસ અકસ્માત ઓટોમેટિક રીતે કે કોઈક રીતે આવ્યો નથી, પણ માણસને બનાવનાર, સૃષ્ટિ કરતા એક જીવિત પરમેશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ.